વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપીને પોલીસ કમિશનરને રજૂઆત કરી કે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો। વડોદરા શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે હાલમાં વાયલી ખાતે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવામાં આવે છે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોનો વસવાટ જોવા મળે છે। કેટલાક પરપ્રાંતીય લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે, પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ નથી હોતી। ત્યારે તમામ વિસ્તારોમાં ઓચિંતી વિઝિટ કરવામાં આવે અને ભાડા કરાર તેમજ અન્ય પુરાવા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વધુમાં પોલીસ કમિશનરને લેખિતમાં મૌખિક વાયલી ગેંગરેપ કેસના આરોપીઓને સખત સજા માટે માંગ કરતા પોલીસ કમિશનર દ્વારા ચોક્કસપણે બાહેધરી આપવામાં આવી હતી। આજે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે જે ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં આરોપીઓને પકડવામાં આવ્યા છે, ત્યારે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છાવરવા ન જોઈએ, સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી અમે રજૂઆત કરી છે। સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન થતું હોય છે ત્યારે આ જ રીતે આવા આરોપીઓનું પણ દહન કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે। સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતીય લોકો પુષ્કળ પ્રમાણમાં અવર જવર થતી હોય છે, ત્યારે કેટલાક લોકોએ મકાન માલિકો જે ભાડા કરાર વિના જ આવા પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપે છે, ત્યારે સઘન ચેકિંગ કરવામાં આવે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે તેવી અમે માંગ કરી છે। સાથે પોલીસ કમિશનર સાહેબ અમને આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે કે અમે ચોક્કસથી તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઈશું તેવી પણ અમને બાહેધરી આપી।